હેલો સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, આઈ જસ્ટ હોપ કે તમને આ વિડીયોના ટાઇટલ ઉપરથી ખબર પડી ગઈ હશે કે આજે આપણે સમરસ હોસ્ટેલના રિલેટેડ એડમિશનની જે પ્રોસેસ થવાની છે એના રિલેટેડ જે આ નોટિફિકેશન આવેલી છે તો એના રિલેટેડ આપણે ડિસ્કસ કરીશું. પરંતુ જો તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો આઈ રિક્વેસ્ટ યુ કે પ્લીઝ સબસ્ક્રાઈબ કરીને મને જરૂર સપોર્ટ આપો. મિત્રો, એવું કંઈ જરૂરી નથી કે તમે અગર એન્જિનિયરિંગ માટે છો તો જ સમરસના જે આ એડમિશન છે એની માટે તમે એલિજિબલ છો. પરંતુ તમે કોઈ પણ બ્રાન્ચના હો, કાં તો પછી કોઈ પણ કોર્સના હો, ચાહે પછી બીકોમ છે, MBA છે, કે પછી PhD છે, કે પછી કોઈ પણ લોની ડિગ્રી તમે કરી રહ્યા છો, કે પછી કોઈ પણ ડિપ્લોમા ડિગ્રી, બરાબર, તો આ સમરસ હોસ્ટેલમાં તમને ફ્રીમાં રહેવાની તેમજ ખાવાની સુવિધા ઉપલબ્ધ હોય છે. અને આ જે મેઇન સિટી છે ને, જેમ કે અમદાવાદ, વડોદરા, ભરૂચ, બરાબર. બેઝિકલી મિત્રો, આના રિલેટેડ મેં એક વિડીયો બહુ નાના એવા વિડીયોના ફોર્મમાં, એટલે કે રીલના ફોર્મમાં મેં બનાવેલો હતો. તો એ વિડીયો જરૂર જોઈ લેજો. હું લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ. બેઝિકલી એમાં વિડીયોમાં એવું હતું કે ગુજરાતમાં કેટલી સમરસ હોસ્ટેલ આવેલી છે, બરાબર, તો એના રિલેટેડ હતો. લિંક એની ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. રીલ જ છે એટલે તમને મજા આવશે જોવાની, કેમ કે મેં દરેકના ફોટાસ પણ એડ કરેલા છે, રાઈટ. તો આપણે નોટિફિકેશન ઉપર તરત આવી જઈએ. હમણાં લખ્યું છે કે સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજીઓ મેળવવાની જાહેરાત વર્ષ 2026-27. આ સમરસ હોસ્ટેલમાં જો તમારે એડમિશન લેવું હોય ને મિત્રો, તો તમારે એની માટે ઓનલાઈન એપ્લાય કરવું પડે છે, બરાબર. આ પહેલો પોઈન્ટ આપણને ખબર પડી ગયો. પછી નીચે લખેલ છે કે ભાઈ કોલેજના કક્ષાના સ્નાતક, અનુસ્નાતક તથા અન્ય ઉચ્ચ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તથા આર્થિક રીતે પછાત વર્ગના વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ ને વર્ષ 2026-27ના શૈક્ષણિક વર્ષ માટે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય અમદાવાદ, ભાવનગર, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, આણંદ, હિંમતનગર, પાટણ, ભુજ, મોડાસા અને સમરસ કુમાર છાત્રાલય ગાંધીનગર ખાતે પ્રવેશ મેળવવા ઈચ્છતા તમામ તેમજ નવા વિદ્યાર્થીઓ પાસે અહીંયા એક વેબસાઇટ આપેલી છે, samras.gov.in, બરાબર. તો એની માટે તમારે ગ્રુપ 1 એટલે કે મેડિકલ સિવાય, ગ્રુપ 2 એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રુપ 3 એટલે કે ગ્રેજ્યુએશન માટે 28 મેથી આ રજિસ્ટ્રેશન સ્ટાર્ટ થઈ ગયું છે અને 30 જૂન રાત્રે 11:59 એટલે કે 12 વાગ્યા સુધીમાં તમારે આ ઓનલાઈન એપ્લિકેશન્સ આપવાની. હવે મિત્રો, અહીંયા તકલીફ એ છે કે આ લોકોએ 3 ગ્રુપને ડિવાઈડ કરેલું છે. સૌથી પહેલું ગ્રુપ છે ગ્રુપ 1, એ છે મેડિકલ સિવાય. ગ્રુપ 2 છે પોસ્ટ ગ્રેજ્યુએશન અને ગ્રુપ 3 છે ગ્રેજ્યુએશન. હવે જે લોકો ગ્રેજ્યુએશન કરવા માંગે છે, બરાબર, જેમ કે બીકોમ થઈ ગયું, એન્જિનિયરિંગ થઈ ગયું, બરાબર, પછી કોઈ એવા કોર્સિસ કે જે ગ્રેજ્યુએટ આપણે કહેવાય કે ભાઈ આ કોર્સ થયા પછી તમે ગ્રેજ્યુએટ કહેવાઓ, તો એને ગ્રુપ 3માં આવશે. ગ્રુપ 2માં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે માસ્ટર ઓફ એન્જિનિયરિંગ આવી ગયું તમારું, માસ્ટર ઓફ કોમર્સ આવી ગયું, બરાબર, એ બધા પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રીના હોય છે. અને ગ્રુપ 1 મેડિકલ સિવાય. મેડિકલ સિવાય જે કોઈ એક્સ્ટ્રા અધર ગ્રુપ્સ આવતા હોય, બરાબર, તો એની માટેનું એડમિશન 28 તારીખથી લઈને 30 જૂન, બરાબર, 28 તારીખથી લઈને 30 જૂનથી સ્ટાર્ટ થઈ ગયું છે. મતલબ અત્યારે વિડીયોને પોઝ કરો અને ભાઈ તમે તમારું એડમિશન ચાલુ કરી દો. હવે જો તમને મનમાં ક્વેશ્ચન કે ભાઈ કઈ રીતે ભરવાનું ફોર્મ, તો એના રિલેટેડ જો તમે મને કોમેન્ટ કરશો તો ડેફિનેટલી હું એના રિલેટેડ પણ વિડીયો જરૂર બનાવીશ, બરાબર. પછી અહીંયા નીચે લખે છે કે સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં કોઈપણ વર્ષ કે સેમિસ્ટરમાં નવો પ્રવેશ મેળવવા માટે ધોરણ 12ની ટકાવારી અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં સ્નાતક કક્ષાના અભ્યાસક્રમની ટકાવારી, યાની કે જે ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો હોય તે ટકાવારીના આધારે તમારા મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે, બરાબર. હવે માની લો મિત્રો, તમે અગર ગ્રેજ્યુએશન કરવા માંગો છો અને તમે અત્યારે ફર્સ્ટ સેમિસ્ટરમાં જશો, બરાબર, હજી તો જો કે પ્રોસેસ ચાલુ છે, બરાબર, હજી પ્રોસેસ થઈ નથી પણ સ્ટાર્ટ છે, બરાબર. તો હવે માની લો કે તમે અત્યારે ગ્રેજ્યુએશનના ફર્સ્ટ સેમિસ્ટરમાં તમે જશો, બરાબર, તો તમારે શું કરવાનું, તમારી જોડે 12થની માર્કશીટ હશે, બરાબર, તો એ માર્કશીટના બેઝિસ ઉપર તમારું એડમિશન થશે. એટલે કે એના ઉપરથી તમારું એક લેવલ નક્કી થશે. લેવલ ઇન ધ સેન્સ ઓફ કે તમારું મેરિટ નીકળશે, બરાબર. હવે માની લો કે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે 3rd સેમમાં છે, બરાબર, હવે 3rd સેમમાં આવશે, એનો મતલબ એવો, તો તમારી જોડે જે પ્રીવિયસ સેમિસ્ટરનું એટલે કે 2nd સેમિસ્ટરનું તો રિઝલ્ટ હશે જ, બરાબર, તો એના બેઝિસ ઉપર તમારું મેરિટ બનશે, બરાબર. હવે માની લો કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે હવે 7th સેમમાં આવશે, બરાબર, તો ક્વેશ્ચન હશે કે ભાઈ મેં તો પહેલાં કદી સમરસમાં એડમિશન જ નથી લીધું અને હવે મારે લેવાનું છે, તો હું શું કરું, હું રિન્યૂ કરું કે ન્યૂ કરું? તો તમારે એની માટે ન્યૂ એડમિશન માટે જ ક્લિક કરવાનું, બરાબર. ન્યૂ એડમિશનમાં જેમ તમે ક્લિક કરશો ને, ત્યાર પછી તમારે જે 6th સેમની માર્કશીટ હશે ને એ તમારે અપલોડ કરવાની, બરાબર. હવે નીચે આપણે થોડુંક જઈએ કે સમરસ છાત્રાલયમાં અગાઉના વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેવા રિન્યુએબલ વિદ્યાર્થીઓને પણ ફરજિયાતપણે ઓનલાઈન અરજી કરવાની રહેશે, બરાબર. હવે માની લો કોઈ એવા સ્ટુડન્ટ છે કે જે ઓલરેડી સમરસ હોસ્ટેલમાં ભણે જ છે અત્યારે, તો એ લોકોની માટે પણ ભાઈ રિન્યૂ તો કરવું જ પડશે, બરાબર. એ વસ્તુ તમારે ધ્યાન રાખજો. અને આમાં એક વસ્તુ એવી છે કે જે મેં તમને કીધું કે 12મા ધોરણમાં તમારે જે રિઝલ્ટ હોય તો એ અપલોડ કરવાનું, પણ એમાં પણ આ લોકોએ કન્ડિશન એવી રાખી છે કે ભાઈ 50% કે તેથી વધુ હોવા જોઈએ માર્ક્સ, બરાબર. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. પછી શું લખે છે કે આ ગ્રુપ 2 અને ગ્રુપ 3ના રિન્યુએબલ વિદ્યાર્થીઓ જે બીજા વર્ષે છાત્રાલયમાં રહેવા માંગતા હોય તેમને ગત વર્ષના પરીક્ષામાં યુનિવર્સિટી માન્ય ગણતરી પ્રમાણે છેલ્લા 2 સેમિસ્ટરની ટકાવારીમાં SPI
55 કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. જ્યાં ટકાવારીને બદલે ગ્રેડેશન આપવામાં આવતું ત્યાં કિસ્સામાં 55 કે તેથી વધુના સમકક્ષ ગ્રેડેશન હોવા જોઈએ. ગ્રુપ 1ના રીન્યુ વિદ્યાર્થીઓ માટે ટકાવારી 50 રહેશે. બરાબર. હવે ગ્રુપ 1 એટલે કહ્યું હતું કે ભાઈ મેડિકલ સિવાય, તો એ લોકોની માટે 50% છે. હવે માની લો કે કોઈ એવા સ્ટુડન્ટ્સ છે કે જે પહેલાં સમરસ હોસ્ટેલમાં છે જ, બરાબર, તો એ લોકોને 55% તો જોઈએ જ. પછી શું કહે છે લાસ્ટ વન કે ભાઈ ગ્રુપ 1 મેડિકલ કક્ષામાં નવા તેમજ રિન્યુ પ્રવેશ મેળવવા મેડિકલ સંસ્થાઓ કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈથી અગલીથી જાણ આપી અરજીઓ મંગવામાં આવશે. બરાબર. પછી શું કહે છે કે ભાઈ વિદ્યાર્થી દ્વારા કરવામાં આવેલ ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ અંગેનો હક્ક દાવો કરી શકશે નહીં. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ મેળવી પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ પ્રશિષ્ટ થશે. બરાબર. હવે જો એવું નથી કે તમે ફોર્મ ભરી દીધું તમને મળી જશે. બરાબર. એમાં એક મેરિટ બનશે અને એક મેરિટ પણ આ સમરસના વેબસાઇટ ઉપર જ તમને ખબર પડશે. બરાબર. તો તમે મારી ટચમાં રહેશો તો હું એ પણ તમને અપડેટ જરૂર કરીશ. બરાબર. ઓનલાઈન અરજીના આધારે પ્રવેશ માટેની પ્રોવિઝનલ મેરિટ યાદી પસંદ થયેલી તેમાં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓએ વેબસાઇટ પર દર્શાવેલા સમયગાળામાં સંબંધિત સમરસ છાત્રાલય ખાતે અસલ પ્રમાણપત્રોની ચકાસણી કરવામાં રહેશે. હવે માની લો કે તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી ગયું, તો તમારે જે રીતે તમે કોલેજમાં એડમિશન લેવા માટે કોલેજમાં જઈને તમે તમારા ડોક્યુમેન્ટ સબમિટ કરો છો ને, તો એ રીતે મિત્રો તમારે સમરસમાં જઈને તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારી સાથે રાખવાના છે. ત્યાં આગળ કોઈને સબમિટ નથી કરવાના. બરાબર. આ ધ્યાનમાં રાખજો. બધાની ઝેરોક્સ તમારે આપવાની છે. ક્યાં બી કોઈ બી માંગે ને, ઓર એવું નથી કે ફક્ત સમરસ હોસ્ટેલમાં એડમિશન કરતી વખતે જો મિત્રો પછી બીજી જગ્યા ઉપર જતા હો, તમારે કોઈ દિવસ તમારી રિયલ જે તમારી હાર્ડ કોપી છે કોઈને નહીં આપવાની. બરાબર. ઓલવેઝ તમારે ઝેરોક્સ જ આપવાની. આ વસ્તુ ધ્યાનમાં રાખજો. પછી નીચે શું કહે છે, જો કોઈ છાત્રની ઓનલાઈન ફોર્મમાં ભરેલ ટકાવારી અને અસલ માર્કશીટની ટકાવારીમાં તથા લાયકાત અંગેના પ્રમાણપત્રો કે પછી વિગતોમાં તફાવત જણાશે તો તેવા છાત્રોનો પ્રવેશ રદ કરવામાં આવશે. નેક્સ્ટ છે સમરસ છાત્રાલયમાં જે જિલ્લામાં આવેલ છે તે જ જિલ્લાની કોલેજ કાં તો પછી અભ્યાસ કરનાર છાત્રો પ્રવેશ ગણાશે. બરાબર. યાની કે માન લો કે તમે ગાંધીનગરના સ્ટુડન્ટ્સ છો, બરાબર, અને તમે રહો છો અમદાવાદ, બરાબર, તો તમને એડમિશન નહીં મળે. બરાબર. જો તમે ગાંધીનગરમાં છો, ગાંધીનગરમાં જ તમારી કોલેજ છે, તો તમને મળી શકે છે. આ તો એક જસ્ટ મેં એક્ઝામ્પલ આપ્યું. બરાબર. પછી શું કહે છે કે વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ નીકાળી તેની ખરાઈ કરી લેવાની. બરાબર. જો કોઈ અરજીમાં ભૂલ જણાય તો વિડ્રો એપ્લિકેશનની મદદથી જૂની અરજી રદ કરીને નવેસરથી અરજી સેન્ડ કરવાની રહેશે. જાહેરાતની અંતિમ તારીખ બાદ અરજીમાં કોઈપણ સુધારો વધારો કરી શકાશે નથી. એનો મતલબ એવો મિત્રો કે માની લો કે તમે એપ્લિકેશન ફોર્મ ભરો છો, તો ઘણી વખત એવું થાય ને આપણાથી ભૂલ થતી હોય. બરાબર. અમુક વાર સ્પેલિંગ મિસ્ટેક હોય, અમુક વાર તો માર્ક્સની મિસ્ટેક આપણે કરતા હોઈએ, કાં તો પછી માની લો કે અમુક વખત આપણે કોર્સિસના રિલેટેડ કદાચ રોંગ માહિતી નાખી દીધી, તો ત્યાં પણ એક બહુ સરસ ઓપ્શન છે વિડ્રો એપ્લિકેશન. બરાબર. તમારે આ ઓપ્શન કરી દેવાનું, એટલે કે તમારે થોડી મહેનત લાગશે. એનો મતલબ એવું કે જ્યારે તમે વિડ્રો એપ્લિકેશન કરશો ને, તો તમને વાપસ ફરીથી ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ જે તમારી ભૂલ છે તમને સુધારવાનો મોકો મળે છે. બરાબર. તો તમારે ચિંતા નહીં કરવાની. અને આ ફોર્મ ભરવાનું એકદમ ફ્રી ઓફ કોસ્ટ હોય, કોઈ આમાં પૈસા નથી લાગતા. બરાબર. તો તમારે ભરવું હોય તો ભરી લેવાનું ફોર્મ. ઠીક છે. પછી શું કહે છે કે ઓનલાઈન અરજી ભર્યા બાદ કોલેજ યુનિવર્સિટીના સ્થળમાં ફેરફાર થવાના કિસ્સામાં વિદ્યાર્થીઓની અરજી ધ્યાન લઈને નિયમાનુસાર અન્ય સમરસ છાત્રાલય ખાતે અરજી ટ્રાન્સફર કરી આપવામાં આવશે. બરાબર. હવે માની લો કે કોઈ એવો છોકરો છે કે જેને એલડી કોલેજમાં એડમિશન મળી ગયું. બરાબર. હવે માની લો કે એને ટ્રાન્સફર થઈને થઈ ગયું MS યુનિવર્સિટી વડોદરા. તો હવે માની લો કે આપણું વડોદરામાં સમરસ હોસ્ટેલ છે. બરાબર. તો તમને ટ્રાન્સફર કરી આપશે એવું આ અહીંયા સમરસ હોસ્ટેલવાળા તમને કહે છે. બરાબર. પછી શું કહે છે પોઈન્ટ કે ભાઈ સમરસ છાત્રાલયના પ્રવેશ અંગેના નિયમો તેમજ વધુ વિગતો ઉક્ત દર્શાવેલ વેબસાઇટ ઉપર છે, જેનો સંપૂર્ણ અભ્યાસ કરી છાત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે. વધુમાં પ્રવેશ અંગેની કોઈપણ માહિતી માટે વેબસાઇટ પર દર્શાવેલ સંબંધિત જિલ્લામાં આવેલા સમરસ છાત્રાલયનો સંપર્ક કરવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારના છાત્રો ઈ ગ્રામ મારફતે પણ પ્રવેશ માટેની ઓનલાઈન અરજી કરી શકશે. તો આવું બધું છે મિત્રો આ. બરાબર. જો તમને ઇન ડિટેલ જોઈએ હોય વિડીયો કે ભાઈ મને બતાવો, બરાબર, કે ભાઈ સમરસ છાત્રાલયમાં હું કઈ રીતે એડમિશન લઈ શકું સ્ટેપ બાય સ્ટેપ, બરાબર, અગર વિડ્રો કરવાની આવી તો કઈ રીતે વિડ્રો કરવાની વગેરે વગેરે વગેરે, તો હું ડેફિનેટલી એના રિલેટેડ વિડીયો બનાવીશ. બરાબર. તમારી જરૂરિયાત પ્રમાણે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. અગર થોડોક પણ હેલ્પફુલ લાગ્યો છે આ વિડીયો તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. લાસ્ટ ડેટ હું વાપસ એકવાર બોલી જાઉં છું મિત્રો તમારી સામે, 30 જૂન છે. બરાબર.